નમસ્કાર મિત્રો, શું કોઈ મોટી આઈટી કંપનીની ઓફિસમાં કોઈ મહિલા સુરક્ષિત છે? આજે આપણે વાત કરીશું ટીસીએસ નાસિક કાંડ વિશે, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. એક એવી ઘટના જ્યાં કામ કરવા ગયેલી હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તેમનું જાતિ શોષણ અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું છે. શું છે આ રેકેટ અને અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું? ચાલો જાણીએ આ વિડીયોમાં વિગતવાર. તો હું છું જયપાલ રાઠોડ ને તમે જોઈ રહ્યા છો કોડ ટુ કુરિયર. નાસિકમાં આવેલી ટીસીએસ કંપનીમાં ગંભીર આરોપો લાગ્યા છે કે ત્યાંના કેટલાક મુસ્લિમ ટીમ લીડર્સ અને એચઆર મેનેજમેન્ટ દ્વારા હિન્દુ મહિલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ મામલે 9 અલગ અલગ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. આરોપ એ છે કે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરાતું અને પછી બ્લેકમેલ કરીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. ચાલુ ઓફિસમાં હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે, તેમને કાલ્પનિક કહેવામાં આવે અને યુવતીઓને બીફ ખાવા કે નમાઝ પઢવા માટે મજબૂર કરવા જેવા ભયાનક કિસ્સાઓ સામે આવી. આ કેસમાં પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસમાં 78થી વધુ ઈમેલ મળી આવ્યા છે, જેમાં ટોર્ચરના પુરાવા છે. 38 વખત થયેલી વાતચીતનો રેકોર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ અને વોટ્સએપ ગ્રુપની તપાસ ચાલુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવીને યુવતીઓને માનસિક રીતે તોડી નાખવાનું ષડયંત્ર રચાયું હતું. મુખ્ય આરોપીઓ અત્યાર સુધીમાં દાનિશ શેખ, તૌસીફ અખ્તર અને રઝા મેમન જેવા 7થી 8 લોકોની ધરપકડ થઈ છે, જ્યારે નિદા ખાન, એચઆર જેવી કેટલીક વ્યક્તિઓ હજુ ફરાર છે અથવા પોલીસની રડારમાં છે. ટીસીએસ જેવી મોટી કંપનીએ આ મામલે કડક વલણ અપનાવતા તમામ આરોપીને સસ્પેન્ડ કર્યા છે. પણ સવાલ એ છે કે શું ઓફિસમાં આ બધું ચાલતું હતું ત્યારે કોઈને ખબર જ નહોતી? આ કોઈ એક વ્યક્તિનો ગુનો નથી, પણ એક આખું રેકેટ હોવાનું દેખાઈ રહ્યું છે. મિત્રો, દરેક મુસ્લિમ ખોટો નથી હોતો, પણ જ્યારે ધર્મના નામે કોઈ દીકરીની જિંદગી બરબાદ કરવાનું ષડયંત્ર રચાય ત્યારે ચૂપ રહેવું ગુનો છે. આ આપણા દેશની દીકરીઓનો સુરક્ષાનો સવાલ છે. અંતમાં હું એટલું જ કહીશ, આ અંધશ્રદ્ધા કે કોઈના પ્રેમની જાળમાં ફસાતા પહેલાં જરૂર વિચારજો. તમારી ઓફિસ હોય કે બહાર, જો કોઈ પણ તમને ધર્મ બદલવા કે તમારી શ્રદ્ધા સાથે છેડછાડ કરવા દબાણ કરે તો ડર્યા વગર જ અવાજ ઉઠાવો, સજાગ રહો અને સુરક્ષિત રહો. અને દોસ્તો, તમે જોવો તો ખરા આ ષડયંત્ર બહાર ક્યારે આવ્યું? જ્યારે 6 પોલીસ મહિલા કર્મીએ 40 દિવસ સુધી ઓફિસમાં તપાસ કરી, અને એ પણ સાદા વેશમાં, જેમ નોકરી કરતી હોય એવી રીતે જ જ્યારે તપાસ કરી, ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીને, ત્યારે આ મામલો સામે આવ્યો. અને દોસ્તો, ગંભીર મુદ્દો તો એ છે કે ટીસીએસનું આ રેકેટ જ્યારે બહાર આવ્યું ત્યારે અત્યારે એફઆઈઆરને એ દાખલ થઈ ચૂકી છે. પરંતુ આવું જ ઘણી બધી જગ્યાએ બની રહ્યું હોય, કદાચ જો અત્યારે હાલમાં પણ ચાલુ હોય, એ બહુ મોટી ગંભીર પરિસ્થિતિ છે. દોસ્તો, તમને આ વિડીયો મહત્વનો લાગ્યો હોય તો તેને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી બીજી દીકરીઓ આ શિકાર બનતા બચે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત દોસ્તો.